નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું ફરી એકવાર આપની ભક્તિ ચેનલ ખીમજી કાચરિયામાં. મહા મહિનાનો મહાપર્વ પૂર્ણિમા, અને આ વર્ષે પૂર્ણિમાની સાથે સવાર્થ સિદ્ધિ યોગનો પણ સંયોગ છે. તો આજે આપણે જાણીશું કે આ દિવસે કયા કયા શુભ કાર્ય કરવા જોઈએ. તો પૂર્ણિમા 1 ફેબ્રુઆરી અને રવિવારના દિવસે મનાવવામાં આવશે, અને આ દિવસે સવાર્થ સિદ્ધિ યોગ પણ છે, જેનાથી માઘી પૂનમનું મહત્ત્વ વધુ વધી ગયું છે. આ તિથિએ તીર્થરાજ પ્રયાગનો કલ્પવાસ પણ સમાપ્ત થાય છે. માઘ પૂનમના દિવસે ગંગા, યમુના, નર્મદા, શિપ્રા આ બધી પવિત્ર નદીઓમાં સ્નાન કરવાની પરંપરા છે. માઘી પૂનમના સંબંધમાં ઘણી માન્યતાઓ પ્રચલિત છે. એવું માનવામાં આવે છે કે માઘ માસમાં બધા દેવતાઓ ધરતી લોક પર આવે છે, અને માઘ પૂનમના દિવસે તીર્થરાજ પ્રયાગ સંગમમાં સ્નાન કરે છે. ત્યારબાદ બધા દેવતાઓ પોતાને ધામ પાછા ફરે છે. માઘ માસમાં સંગમ તટ પર સાધુ સંતો અને શ્રદ્ધાળુઓનો 1 મહિનાનો કલ્પવાસ કરે છે. માઘ પૂનમના દિવસે કલ્પવાસ પૂર્ણ થાય છે. કલ્પવાસીઓ આ દિવસે વિશેષ સ્નાન, દાન અને પૂજાપાઠ કરીને પોતાનું વ્રત પૂર્ણ કરે છે. આ જ માન્યતાના કારણે માઘી પૂનમે સંગમ અને ગંગા જેવી પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું વિધાન છે. માઘી પૂનમના દિવસે ગંગા, યમુના, સરસ્વતી, સંગમ, નર્મદા, શિપ્રા જેવી પવિત્ર નદીઓમાં સ્નાન ન કરી શકતા હો તો ઘરે જ પાણીમાં ગંગાજળ ભેળવીને સ્નાન કરવું જોઈએ. સ્નાન કરતી વખતે બધા તીર્થો અને નદીઓનું ધ્યાન કરવું. માઘી પૂર્ણિમા પર સ્નાન કર્યા પછી સૂર્યને જળ ચડાવવું. આ માટે તાંબાના લોટામાં જળ, કુમકુમ, લાલ ફૂલ અને ચોખા નાખવા. પછી આ મંત્રનો જપ કરી અને સૂર્યને અર્ઘ્ય આપવું. ઓમ સૂર્યાય નમઃ. આ મંત્રનો જાપ કરતાં કરતાં સૂર્યને અર્ઘ્ય ચડાવવું. ઘરના મંદિરમાં તમારા ઈષ્ટદેવનો વિધિવત અભિષેક કરવો. પૂજા પાઠ પછી જરૂરિયાતમંદ લોકોને વસ્ત્ર, તલ, ગોળ, ચપ્પલ, ઊની વસ્ત્રો, ભોજન, અનાજ, ધન વગેરેનું દાન કરવું. કોઈ ગૌશાળામાં ગાયોને લીલું ઘાસ ખવડાવવું. ગાયોની દેખભાળ કરવી. માઘ પૂર્ણિમાના દિવસે મા લક્ષ્મી, ભગવાન વિષ્ણુ અને ચંદ્રદેવની પૂજા ખાસ કરીને કરવી જોઈએ. દક્ષિણાવર્તી શંખમાં દૂધ, જળ, પંચામૃત ભરીને મહાલક્ષ્મી અને ભગવાન વિષ્ણુનો અભિષેક કરવો. અભિષેક કરતી વખતે આ મંત્ર બોલવો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ મંત્રનો જાપ કરી અભિષેક કરવો. સવારે શિવલિંગ પર સ્થાપિત ચંદ્રદેવનો અભિષેક કરવો. શિવલિંગ પર ચંદનનો લેપ કરવો. બીલીપત્ર, ધતુરો, આંકડાના ફૂલ ચડાવવા. ધૂપ દીપ પ્રગટાવીને આરતી કરવી. સાંજે ચંદ્ર ઉદય થયા પછી ચંદ્રદેવને અર્ઘ્ય અર્પણ કરવું. ચંદ્રદેવને અર્ઘ્ય અર્પણ કરતી વખતે આ મંત્રનો જાપ કરવો. ઓમ સૌમ સોમાય નમઃ.
આ દિવસે વ્રત રાખવાથી ઘર પરિવારમાં સુખ શાંતિ રહેશે અને સફળતા જળવાઈ રહેશે। આ ઉપરાંત આ દિવસે સત્યનારાયણ ભગવાનની કથા અને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ પણ કરવામાં આવે છે। માઘી પૂર્ણિમાના દિવસે ભગવાન નારાયણ સ્વયં ગંગાજળમાં વિરાજમાન રહેશે, એટલા માટે આ દિવસે ગંગાજળનો સ્પર્શ કરવાથી ભક્તોના પાપ કર્મ નષ્ટ થાય છે। અને વિશેષમાં આ દિવસે શુક્ર ગ્રહ હજુ અસ્ત છે। આ કારણે મકર સંક્રાંતિ પછી પણ લગ્ન અને અન્ય માંગલિક કાર્યો માટે મુહૂર્ત નથી, પરંતુ 1 ફેબ્રુઆરીએ સાંજે શુક્ર ગ્રહનો ઉદય થશે। આ સાથે શુભ કાર્યો પર લાગેલી બાધા દૂર થશે અને શુભ મુહૂર્ત મળવા લાગશે। આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો।